આજે સમગ્ર દેશમાં 77મા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના બાબરગઢ ખાતે જિલ્લા કક્ષાના પર્વની શાનદાર ઉજવણી સંપન્ન થઈ। તાપી જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે ગૌરવભેર ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી તાપી જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી। વિમાનમાં બેસીને ઈસરો પ્રવાસે જનારા 28 આદિજાતિ બાળકો તાપી જિલ્લાનું ગૌરવ છે। વિકાસની નવી ક્ષિતિજો સર કરશે। નવનિર્મિત ઉકાઈ તાલુકો શિક્ષણ, સ્વાસ્થ્ય, ખેતી ક્ષેત્રે તાપી જિલ્લાએ હરણફાળ ભરી છે। સાંસ્કૃતિક કાર્યક્રમો, ટેબ્લો, શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ અને ડોગ શોએ જમાવ્યું આકર્ષણ। તાપી જિલ્લામાં ઉચ્છલ તાલુકાના બાબરગઢ ખાતે ભારતના 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી પ્રસંગે કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે ગૌરવભેર ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી અર્પણ કરતા જણાવ્યું કે સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ એ તાપી જિલ્લાની સાચી ઓળખ છે। સાચી ઓળખ વિજ્ઞાન સેતુ પ્રોજેક્ટ અંતર્ગત વિમાન પ્રવાસ કરી ઈસરોની મુલાકાત લેનારા 28 આદિજાતિ બાળકો પણ છે। આ બાળકો આપણા જિલ્લાના ભવિષ્યના વૈજ્ઞાનિકોએ અને ખરા અર્થમાં તાપી કે તારે છે। તેમણે કહ્યું કે સરકારની પીએમ આવાસ યોજના હેઠળ જિલ્લાના 21,682 લાભાર્થીઓના પાકા મકાનનું સપનું સાકાર થયું છે। જિલ્લામાં 10,627 સખી મંડળો આર્થિક રીતે સશક્ત બન્યા છે। આયુષ્માન ભારત હેઠળ 8,290 દર્દીઓએ ₹9 કરોડથી વધુની મફત સારવાર મળી છે। જિલ્લામાં 15,690 ખેડૂતો 7,687 એકરમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। વધુમાં ઉમેર્યું કે સરકારે ₹116.7 કરોડના ખર્ચે 176 કિલોમીટર લંબાઈના 88 રસ્તા અને 19 સ્ટ્રક્ચરના કામો મંજૂર કર્યા છે। આ ઉપરાંત જિલ્લા કક્ષાની યોજનાઓ હેઠળ બીજા ₹21.90 કરોડના 72 કામોનું આયોજન છે। આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા પણ જિલ્લામાં શિક્ષણ, નિવાસ અને આર્થિક ઉત્કૃષ્ટ માટે વિવિધ મહત્વપૂર્ણ યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી છે। વંદે માતરમના ગાન અને સામૂહિક વૃક્ષારોપણ સાથે ઉજવણીનું ભવ્ય સમાપન થયું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા, જિલ્લા અગ્રણી શ્રી સુરજભાઈ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસ બુગાલિયા, ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને મહિલાઓ, બાળકો, યુવાનો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા।